જય પ્રભુ ઈશુ. આ દૈનિક વચનમાં હું તમને સ્વાગત કરું છું. આવો થોડીક વાર પ્રભુના વચનથી મનન કરીશું. હીબ્રુઓના પત્ર 11મો અધ્યાય તેની 23મી કલમ. વિશ્વાસથી મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને 3 મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી બીધા નહીં. હાલેલુયા. તો આ સવારના સમયમાં મૂસાના મા બાપનો વિશ્વાસ વિશે હું તમને કહેવા માગું છું. હીબ્રુઓના પત્ર 11મો અધ્યાય તમે જુએ તો તે એક વિશ્વાસના હીરોઝથી ભરેલું એક અધ્યાય છે. તે અધ્યાયમાં ઘણા બધા લોકો વિશે લખેલું છે, જેઓ વિશ્વાસથી મોટા મોટા કામ કર્યા, વિશ્વાસથી જેઓ ચમત્કારો જોયા, તેવો વિશે લખેલું છે. તે વિશ્વાસના હીરોઝના લિસ્ટમાં મૂસાના મા બાપ વિશે પણ બાઇબલ આપણને જણાવે છે. તો મૂસાના મા બાપનો વિશ્વાસ શું હતો, તેઓના જીવન વિશે પ્રભુ શું મોટો કામ જોયા, શું મોટો વિશ્વાસ પ્રભુ તેઓના જીવનમાં જોયા, તેઓને આ અધ્યાયમાં લખવામાં આવે છે. તેના વિશે હું તમને થોડીક વાર જણાવવા માંગુ છું. હાલેલુયા. મૂસા કોણ, મૂસાના મા બાપ કોણ, એમ આપણે જાણવા માટે નિર્ગમન 2 અધ્યાય આપણે વાંચવું જોઈએ. નિર્ગમન 2 અધ્યાયમાં તમે જુએ તો ત્યાં મૂસા વિશે લખેલું છે, મૂસાના જન્મ વિશે લખેલું છે. મૂસા ક્યાં જન્મ થાય છે, તે જન્મ થતા સમય કયો પરિસ્થિતિ હતો, તેનું વાતાવરણ કેવું હતું, તે દેશ કેવો હતો, એ હું તમને જણાવું. તો નિર્ગમન 2 અધ્યાય તમે જોઈએ તો તે મિસર દેશમાં થાય છે. મિસર દેશ તે સમયકાળમાં પૂરા દુનિયામાં સૌથી મોટો પ્રભાવશાળી એક દેશ હતો. આજકાલ અમેરિકા કેટલું પ્રભાવશાળી દેશ છે દુનિયા ઉપર, તેમજ તે સમયમાં મિસર બહુ મોટો પ્રભાવશાળી દેશ હતો. અને મિસરનો રાજા ફારૂન દુનિયાના સૌથી મોટો તાકતવાન એક રાજા હતા. તો તેમની નીચે ઇઝરાયેલ લોકો ગુલામીમાં હતા. ઇઝરાયેલ લોકો 430 સાલ ગુલામીમાં હતા એમ બાઇબલ આપણને જણાવે છે. તો યુસુફના સમયમાં ઇઝરાયેલ લોકો મિસર દેશમાં આવી ગયા હતા. મિસર દેશમાં જ્યારે તેઓ આવ્યા 70 લોકો હતા એમ બાઇબલ જણાવે છે. અને તેઓ 430 વર્ષની અંદર તેઓનું સંખ્યા વધ્યું, તેઓનું સંખ્યા વધવા લાગ્યું. ને જ્યારે તેઓનું સંખ્યા વધતો હતો ત્યારે ફારૂનની અંદર ડર ઉત્પન્ન થયો. ફારૂન તેઓને જોઈને ડરતો હતો, કદાચ ઇઝરાયેલ લોકોમાંથી વધારે લોકો જન્મ થાય, તેઓની સંખ્યા મિસરના લોકો કરતાં વધી જાય, તો એક સમય યુદ્ધ આવે તો મિસરના લોકોને જીતી જશે આ ઇઝરાયેલ લોકો. એમ ફારૂનની અંદર એક પ્રકારનો ડર આવી ગયો હતો. એના લીધે તે મિસરના રાજા ફારૂને એવું હુકમ બહાર પાડ્યા, ઇઝરાયેલ કુળમાં, ઇઝરાયેલ લોકોમાં જ્યારે બાળક જન્મ થાય છે ત્યારે પુરુષ હોય તો, છોકરો હોય તો એને મારી નાખવાનું છે. એ રાજાનો હુકમ હતો. છોકરી હોય તો એને રહેવા દેવાનું, એને જીવા દેવાનું. કેમ કે ફારૂનની ઈરાદા એક જ હતો, પુરુષ લોકોને મારી નાખવાનું. તો ઓટોમેટિકલી ઇઝરાયેલ લોકોની સંખ્યા ઓછું થઈ જશે એમ ફારૂન વિચારતો હતો. એવું હુકમ પણ તે બહાર પાડ્યો. તે સમયમાં ફારૂનના આવો હુકમ હતો. તે સમયગાળમાં લેવીના એક પુરુષ અને સ્ત્રી, લેવી કુળના, ઇઝરાયેલ લોકોના લેવી કુળના 2 લોકો લગ્ન કરે છે અને તેઓને એક છોકરો જન્મ થાય છે. એનું નામ છે મૂસા. હાલેલુયા. જ્યારે મૂસાનો જન્મ થાય છે ત્યારે પરિસ્થિતિ એવું છે કે છોકરા હોય તો એને જરૂર મારી નાખવું જોઈએ, એને નદીમાં તમે ફેંકી દેવું જોઈએ. પણ મૂસાના મા બાપે એવું કર્યા નથી. તેઓ તે બાળકને સંતાડી રાખ્યા એમ વચનમાં લખેલું છે. અને એની સાથે એક શબ્દ લખેલું છે, વિશ્વાસથી. હાલેલુયા. હીબ્રુઓના પત્ર 11મો અધ્યાયમાં એ જ શબ્દ લખેલું છે, વિશ્વાસથી મૂસાના મા બાપે તે બાળકને સંતાડી રાખ્યા. હાલેલુયા. તેઓ વિશ્વાસથી બહુ મોટો કામ કંઈ કર્યા નથી. તેઓ બાળકને સંતાડી રાખ્યા, પણ એમની અંદર તે લોકોનો વિશ્વાસ હતો. હાલેલુયા. તેઓના આ વિશ્વાસને હીબ્રુઓના પત્ર 11મો અધ્યાયમાં તેઓને વિશ્વાસના હીરોઝની સાથે
અબ્રાહમ, ઈસાક, યાકૂબ, દાઉદ અને મૂસા એવા મોટા મોટા લોકોની સાથે આ મૂસાના મા બાપનો વિશ્વાસને પણ પ્રભુ સન્માન કરે છે. હાલેલુયા. તો પ્રભુ સન્માન કરી શકે એવા શું વિશ્વાસ એમના અંદર હતો? અબ્રાહમ વિશે આપણે જોઈએ તો અબ્રાહમનો વિશ્વાસ મોટો હતો. તે પોતાનો દેશ છોડીને બીજો દેશમાં આવ્યો. ઘણા સમય સુધી તે પ્રભુ માટે રાહ જોતો હતો. પોતાના બાળકને બલિ દેવા તૈયાર હતો. તો એવું ઘણું બધું વિશ્વાસનું મોટો કામ અબ્રાહમ કર્યું. પણ મૂસાના મા બાપ એટલા મોટા કામ કંઈ કર્યા નથી. તેઓ વિશે બાઇબલ એટલું જ જણાવે છે, તેઓ વિશ્વાસથી બાળકને સંતાડી રાખ્યા. હાલેલુયા. તેઓ વિશ્વાસથી બાળકને સંતાડી રાખ્યા એમ લખેલું છે. એમાં બે બાબતો હું તમને જણાવવા માંગુ છું. પહેલાં, જ્યારે તેઓને છોકરો જન્મ થાય છે ત્યાંનું પરિસ્થિતિ અંધકારનું પરિસ્થિતિ છે. વાતાવરણ એવું છે, બાળકને મારી નાખવાનું છે. હાલેલુયા. પણ તે સમયમાં બધા લોકો એમ જ કરતા હતા. આજુબાજુમાં જેટલા છોકરાઓ જન્મ થાય છે બધાને નદીમાં ફેંકવામાં આવે છે, બધાને મારી નાખવામાં આવે છે. તે બધું તેઓ જોવે છે. મૂસાના મા બાપ પણ તે જોવે છે. એમના આડોશી પાડોશીના ઘરમાં છોકરો જન્મ થાય તો શું થાય છે તે જોઈએ છે. હાલેલુયા. તે લોકો જોવે છે આ છોકરો જન્મ થાય તો આવું જ કરવું પડશે. બધા લોકો એક સરખા કરતા સમય તેઓ એક જ એમ કરતા હતા, તે બાળકને પ્રભુ પર ભરોસો કરીને તેઓ સંતાડતા હતા. હાલેલુયા. તો બધા લોકો એક સરખા કરતા સમય એક પરિવાર પ્રભુ પર ભરોસો કરીને તેઓ તે કામને રોક્યા નહીં. હું નહીં કરીશ, મારા પ્રભુ મારા બાળકને બચાવશે, હું વિશ્વાસ કરું છું. આજુબાજુના ઘણા લોકો આવીને એમને કીધા હશે, ભાઈ તને છોકરો જન્મ થયો, તું રાખવાનું નહીં, રાજા તને મારી નાખશે. ઘણા બધા તેઓના ઉપર પ્રેશર આવ્યો હશે. એમના પરિવારના લોકો પ્રેશર કર્યા હશે, એમના આડોશી પડોશી લોકો એને પ્રેશર કર્યા હશે, એના ગામના લોકો પ્રેશર કર્યા હશે. પણ તેઓ બાળકને સંતાડી રાખ્યા નહીં. હું પ્રભુ પર વિશ્વાસ કરું છું, મારા પ્રભુ મારા બાળકને મરવા નહીં દેશે. હાલેલુયા. હું તમને કહું, શું તમારા અંદર એવું એક નાની આશા છે, એક નાનું દર્શન છે, એક નાનું તેડું છે? બધા લોકોને તમે જોઈને શું તમે પણ તમારી તેડુને ગુમાવવા ચાહો છો, અથવા પ્રભુ પર ભરોસો કરીને કામ કરવા ચાહો છો? હાલેલુયા. તમારા અંદર એક નાનું દર્શન પ્રભુ આપ્યા, તમે આવી રીતના કરો, તમારું જીવન મોટું થઈ જશે. એવું એક નાનું દર્શન, એક સ્વપ્ન પ્રભુ તમારા જીવનમાં આપ્યા. તમે બીજા લોકોને જોઈને, બીજા લોકોનું સ્વપ્ન જેમ નષ્ટ થાય છે, બીજા લોકોનું દર્શન જેમ નષ્ટ થાય છે, બીજા લોકોનું તેડું જેમ નષ્ટ થાય છે, એમ જોઈને તમે પણ તમારા તેડને તમે ભૂલી જાઓ છો, ફેંકી દો છો, એને મારી નાખો છો. તમને પ્રભુ જે દર્શન આપ્યા તે દર્શનને શું તમે મારી નાખો છો? આ કંઈ થવાના નથી એમ. હાલેલુયા. પણ મૂસાના મા બાપે આવું જ પરિસ્થિતિમાં તેઓ પ્રભુ પર ભરોસો કરતા હતા. તેઓને ખબર નથી કેટલા દિવસ આ બાળકને સંતાડી રાખી શકે. ઘણા લોકો કીધા હશે, ભાઈ તારાથી કેટલા દિવસ કરી શકે, તો કેટલા દિવસ આ કામ કરી શકે, તો કેટલા દિવસ પ્રભુ પર ભરોસો કરીને બેસી શકે? આ કામ તો થવાના નથી, આ ચમત્કાર તો થવાના નથી, તો ફેંકી દે, તો છોડી દે, તારો વિશ્વાસ છોડી દે, એમ ઘણા લોકો એને કીધા હશે. પણ તેઓ પ્રભુ પર વિશ્વાસ કરીને રહેતા હતા. નહીં, મારા પ્રભુ મારા બાળકને બચાવશે. ઘણા સમય સુધી તેઓ કરી શકતા નહોતા. ખાલી 3 મહિના સુધી જ તેઓ પ્રભુ પર ભરોસો કરીને તે બાળકને સંતાડી રાખી શકતા હતા. પણ પ્રભુ તેઓના આ 3 મહિનાનું વિશ્વાસને પ્રભુ સન્માન કર્યા. હાલેલુયા. પ્રભુ સન્માન કર્યા. બીજું વચનમાં લખેલું છે, તેઓ રાજાના હુકમથી બીતા નહીં. રાજાનો હુકમ જ એવો હતો, છોકરાને મારી નાખવાનો. અમુક સમય એવું જ હશે કે આપણું વાતાવરણ જ એવું હશે, આપણું દર્શનનું વિરુદ્ધ, આપણું પરિસ્થિતિ જ એવું હશે, આપણું તેડાનું વિરુદ્ધ, આપણું વિશ્વાસનું વિરુદ્ધ. હાલેલુયા. આમ વિરુદ્ધ બોલનાર લોકો ઘણા ઊભા થશે. તમને સાથ આપવા માટે કોઈ ના હોય, તમને સામના કરવા માટે ઘણા લોકો કદાચ ઊભા હશે. તમારા દર્શનને મારી નાખવા માટે, તમારા તેડાને મારી નાખવા માટે ઘણા લોકો તમારી સામે ઊભા હશે. શું તમે તેઓથી બીઓ છો? અથવા મૂસાના મા બાપ જેવા નહીં,
હું પ્રભુ પર ભરોસો કરું છું, હું કોઈથી બીશ નહીં. હું મારા દર્શનને પૂરા કરીશ, હું મારા તેડાને પૂરા કરીશ, હું મારા પ્રભુ મને જે વિશ્વાસ આપ્યા તે વિશ્વાસમાં હું મજબૂત રહીશ, હું વિશ્વાસ છોડીશ નહીં, એમ તમે નિર્ણય લો છો. હાલેલુયા. ઘણા લોકો ડરી જાય છે, વિશ્વાસ છોડી દે છે. પરિવારના લોકો જ્યારે દબાવ કરે, પરિવારના લોકો જ્યારે સામના કરશે ત્યારે તેઓ પોતાનો વિશ્વાસ છોડી દે છે. ગામના લોકો જ્યારે સામનો કરે ત્યારે તેઓ પોતાનો વિશ્વાસ છોડી દે છે. પણ મૂસાના મા બાપ વિશે લખેલું છે, તેઓ રાજાના હુકમથી ભીધા નહીં. કાયદો વિરોધ છે, કંઈ કરી શકતા નથી, પણ તેઓ પ્રભુ પર વિશ્વાસ કરતા હતા અને તેઓ બાળકને સંતાડતા હતા. પ્રભુ મારા બાળકને બચાવશે એમ વચનમાં લખેલું છે. પ્રભુ તેઓના વિશ્વાસને અમે સન્માન કર્યા. એના લીધે તેઓને હિબ્રુઓના પુસ્તક 11મા અધ્યાયમાં લખવામાં આવે છે, તેઓના વિશ્વાસને પ્રભુ સન્માન કર્યા. શું થયું? 3 મહિના પછી એમ જ ભાઈનું બાળકને ફેંકી દેવાનો સમય આવ્યો. બાળકને એક પેટીમાં રાખીને નદીમાં મૂકવામાં આવે છે અને વચનમાં લખેલું છે, ત્યારે ફારૂનના દીકરી નાહવા માટે તે નદીમાં આવે છે. તે બાળકને જોઈને તે પોતાના માટે રાખે છે અને તે છોકરોનું, તે જે બાળકનું એક બહેન, મોટી બહેન આવીને તે રાજાના દીકરીને કહે છે, હું આ બાળકને દવડાવવા માટે એક સ્ત્રીને લઈ આવું, એક વ્યક્તિને લઈ આવું તમને મદદ કરવા. તો રાજાના દીકરી બોલે છે, તું લઈ આવ. ત્યારે તે છોકરી જઈને બાળકના મમ્મીને લઈ આવે છે, બાળકના માને લઈ આવે છે. તે બાળકના માં હવે રાજમહેલમાં આવીને આ રાણી માટે, આ રાજકુમારી માટે પોતાના દીકરાને ઉછારે છે અને એનું પહાર સરકાર તરફથી આવે છે. જે ફારૂન આ બાળકને મારી નાખવાનો એમ હુકમ કરતો હતો, એમના જ મહેલમાં આ બાળક મોટો થાય છે. હાલેલુયા. પ્રભુ કેટલા મોટા ચમત્કાર કર્યા. એની પાછળ કોનો વિશ્વાસ હતો? મૂસાના મા બાપનો વિશ્વાસ હતો. હાલેલુયા. આપણને ખબર નથી આગળ શું થશે. આપણું દર્શન નાનું છે, આપણું તેડું નાનું છે, આપણું બુલાહટ નાનું છે, આપણું વિશ્વાસ નાનું છે, બહુ મોટો ચમત્કાર નથી માંગતો એમ તમે વિચારતા હશો. પણ હું તમને કહું, તમારા વિશ્વાસને પ્રભુ સન્માન કરશે. તમે તમારો વિશ્વાસને સાચવજો. હાલેલુયા. ભલે લોકો ગમે એટલું બોલે, ભલે તમારું પરિસ્થિતિ ગમે એટલું ખરાબ હોય, ભલે તમારું વિરોધ દબાણ હોય, હાલેલુયા, પણ તમે તમારા વિશ્વાસને સાચવો. જે મૂસાના મા બાપે પ્રભુ પર વિશ્વાસ કરીને રહેતા હતા, પરિસ્થિતિ ભલે વિરોધ છે, પણ હું વિશ્વાસ કરું છું મારા બાળકને પ્રભુ સંભાળશે, મારું દર્શનને પ્રભુ પૂરા કરશે, મને જે તેડું પ્રભુ આપ્યા તે તેડાને પ્રભુ પૂરા કરશે. એમ તમે વિશ્વાસથી, તમારા વિશ્વાસમાં તમે જ્યારે કડક રહો છો, મજબૂત રહો છો, તમે એને વિશ્વાસમાં તમે સ્થિર રહો છો, તમારા વિશ્વાસને પ્રભુ સન્માન કરશે. હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, અમે તમને આભાર માનીએ છીએ પ્રભુજી. આ સવારના સમયમાં મૂસાના મા બાપના વિશ્વાસ વિશે અમે મનન કર્યા. તેઓ તમારા ઉપર વિશ્વાસ કરીને તે બાળકને સંતાડતા હતા. પરિસ્થિતિને તેઓ જોયા નહીં. બધા લોકો જેમ કરે છે તેમ તેઓ કરવા તૈયાર નહોતા. તેઓ તમારા ઉપર વિશ્વાસ કરીને તેઓ એક નિર્ણય લીધા, હું મારા બાળકને સંતાડીશ, હું મારા બાળકને ફેંકી દઈશ નહીં. એમ તેઓ જે નિર્ણય લીધા હતા, અમે પ્રભુ તમે તે વિશ્વાસને સન્માન કર્યા. તેઓ રાજાના હુકમથી ભીતા નહીં, તેઓ તમારા ઉપર વિશ્વાસ કર્યા, તેઓના વિશ્વાસને તમે સન્માન કર્યા, તે બાળકને બચાવ્યા. તે બાળક અમે આગળ જઈને પૂરા ઇઝરાયેલ લોકોને છોડાવવા માટે તે આવ્યું. ફારૂન સાથે યુદ્ધ કરવા તે આવ્યું. ફારૂનના હાથમાંથી ઇઝરાયેલ લોકોને છોડાવવા માટે પ્રભુ તમે તો છોકરાને તમે ઉપયોગ કર્યા, તે મૂસાને તમે ઉપયોગ કર્યા પ્રભુજી. આ સવારના સમયમાં જેટલા લોકો પ્રભુ આ વચન સાંભળી રહ્યા છે, તેઓના મનમાં જે નાનો વિશ્વાસ છે, મારા પ્રભુ મારા માટે કરશે એમ તેઓ જે વિશ્વાસ કરીને બેઠા છે પ્રભુજી, તેઓના વિશ્વાસને તમે સન્માન કરનાર ઈશ્વર છો પ્રભુજી. આમેન. ભલે પરિવારના લોકો વિરોધ કરે, ગામના લોકો વિરોધ કરે, આજુબાજુના લોકો વિરોધ કરે, પણ હું પ્રભુ પર ભરોસો રાખું છું. મારા પ્રભુ મારા માટે ચમત્કાર કરશે એમ જેટલા લોકો પ્રભુ તમારા પર વિશ્વાસ કરીને રહે છે, તેઓના વિશ્વાસને તમે સન્માન કરનાર ઈશ્વર છો પ્રભુ. તમે આશીર્વાદિત કરો પ્રભુ. જેટલા લોકો આ વચન સાંભળી રહ્યા છે, તેઓના પરિવારને તમે આશીર્વાદ કરો પ્રભુજી. જે લોકોનો પ્રભુ આજે જન્મદિવસ અને લગ્ન દિવસ ઉજવી રહ્યા છે, તેઓના જીવનને, તેઓના પરિવારને તમે આશીર્વાદ કરો પ્રભુજી.
આજના દિવસ પૂરા પ્રભુ તમારી કૃપા અમારી સાથે રહે અમે વિનંતી કરીએ છીએ ઈશ્વરના નામમાં હું માંગુ છું પિતાજી. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ.